સુધારો લાવે અને આદિવાસીઓ જંગલની બહાર. આ ખેલ છે. મીડિયા વાળા રેકોર્ડ કરે તો કેજો, ચલાવજો, બરોબર. હું એનો જવાબ આપવા માટે તૈયાર છું કે પ્રધાનમંત્રી શ્રી લખીને આપે કે આદિવાસી સમાજનો હક ઈચ્છી લેશે નહીં. મિત્રો, આદિવાસી સમાજના ભાજપના નેતાઓ માત્ર ને માત્ર દલાલ બનીને રહી ગયા છે. મને એનું દુઃખ છે. શિક્ષણ મંત્રી હોય અને મારા આદિવાસી સમાજ માટે કે આપણા ગુજરાતીઓ માટે સારી સ્કૂલ નો આપણે 30 નિર્ધારી દીધું. જો ગુજરાતમાંથી આપણે 2004 કે 2009 જેવું પરિણામ લાવ્યા તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, હરિયાણા, બિહાર, મહારાષ્ટ્ર આમાં તો આમે એમની પીપુડી વાગી ગઈ છે. અને જો સરકાર બદલે તો મિત્રો, હું એમ નથી કહેતો 15 લાખ વાળી વાત નથી કરતો, પણ ભાજપના નેતાઓની જો સંપત્તિ આપણે જપ્ત કરી દઈએ, ગુજરાતના ભાજપના નેતાઓની, તોય આમે તમારા ખિસ્સામાં 2 લાખ તો આવી જ જશે. મિત્રો, આપણા દેશનો આખા 67 વર્ષનું દેવું કરીએ ને તો 56 લાખ કરોડ રૂપિયા હતું. કેટલું? ટ્રેન વેચી, એરપોર્ટ વેચ્યા, જમીનો વેચી, બધું લગભગ ઓલમોસ્ટ BSNL વેચ્યું, MTNL વેચ્યું, અને છતાંય 205 લાખ કરોડનું દેવું છે તમારી મારી ઉપર. એક બાળક જન્મે છે ને 1,40,000 ના દેવા સાથે જન્મે છે. ભાજપ વાળો કોઈ ખેસ પહેરી નીકળે તો એમ કહેવાનું ભાજપથી પ્રેમ છે, તો હા, તો 1,40,000 આપી દે પેલા. સાચું કે નહીં? મિત્રો, ભાજપમાં જે પ્રેમ રાખે છે ને 3 પ્રકારના લોકો છે. મેં કીધું કે આત્મા હવારે જાગે, આજે ઈડી નો ફોન આવે, આત્મા હુઈ જાય. વેપારીઓની હાલત મિત્રો કેવી કરી નાખી. GST કરો, ઓનલાઈન કરો.